તો પાટણના પ્રગતિશીલ ખેડૂતની નોંધ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ લીધી। મન કી બાતમાં પાટણના લુખાસણ ગામના પ્રગતિશીલ ખેડૂત કામરાજભાઈની ઓર્ગેનિક પદ્ધતિથી સરગવાની ખેતીની સરાહના કરવામાં આવી રહી છે। પ્રધાનમંત્રી મોદી દેશના ખેડૂતોને પ્રાધાન્ય આપે છે અને ખેડૂતોના નવતર પ્રયાસોને પ્રોત્સાહન આપે છે। ત્યારે પ્રધાનમંત્રીની મન કી બાતમાં પાટણ જિલ્લાના લુખાસણ ગામના પ્રગતિશીલ ખેડૂત કામરાજભાઈ છવાઈ ગયા। કામરાજભાઈએ ઓર્ગેનિક સરગવાની ખેતી કરી છે। ઉત્તર ગુજરાતમાં પાણીના તળ દિવસેને દિવસે નીચા જઈ રહ્યા છે, ત્યારે કામરાજભાઈએ ઓછા પાણીમાં અસરકારક ખેતીનો રસ્તો અપનાવ્યો। કામરાજભાઈએ જાતે જ સરગવાના બીજ વિકસાવ્યા છે। સરગવાની ઓર્ગેનિક ખેતીની શરૂઆત કરી અને તેમને સફળતા પણ મળી। સરગવાની શાઇનિંગ અને લંબાઈને કારણે તેમને સારા ભાવ પણ મળી રહ્યા છે। વીઘામાં ખર્ચવાનો બધો ટોટલ ખર્ચો ગણીએ તો 25,000 રૂપિયા આવે અને ₹1,00,000 ₹1.25 લાખની વીઘો થાય, 25,000 રૂપિયા ખર્ચો આવે, ₹1,00,000 બચત જેવું થાય। પીએમ સાહેબને, વડાપ્રધાને જે મારું નામ લીધું, એક નાના ખેડૂત તરીકે પાટણ જિલ્લાના શેવાડા ગામમાં જો મારી નોંધ લીધી તો પ્રધાનમંત્રીને હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું। એમ કે જે પાણીનો તળ ઉત્તર ગુજરાતમાં ઊંડો જઈ રહ્યો છે, તો આ ખેતી તરફ વળે તો એમનો બેનિફિટ સારો રહે। એમ કે મદ્રાસ, કલકત્તા, હૈદરાબાદ, ઓડિશા, દિલ્હી સહિતના શહેરોમાં તેમનો સરગવો જાય છે। કામરાજભાઈના નવતર પ્રયાસને શીખવા માટે આસપાસના વિસ્તારમાંથી લોકો આવી રહ્યા છે। તેઓ ખેતીના કામમાં અન્યને રોજગારી પણ પૂરી પાડી રહ્યા છે। કામરાજભાઈની મહેનત અને લગનની પ્રધાનમંત્રીએ પ્રશંસા કરી છે। ગામની અંદર જે આજે સરગવાનું અમે જે નરેન્દ્ર મોદી સાહેબના જે મનની બાતમાં જે અમે આજે સાંભળ્યું અને આજે અમે એમના ખેતરમાં જે રૂબરૂ મુલાકાત લઈને જોવા આવેલા હતા, તો એમને અમને બહુ ખૂબ સારું લાગ્યું છે અને અમે બી આગળ કામરાજભાઈના પ્રેરણાથી આગળ આનું વાવેતર કરવા ઈચ્છા આગળ કરી રહ્યા છીએ। પ્રગતિશીલ ખેડૂત દ્વારા પોતાના કોઠા સુધી પોતાના 25 વીઘા જમીનની અંદર શેગોનું વાવેતર કર્યું છે। મારી પાસે જે દ્રશ્યો બતાવવા માંગીશ કે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આજે મન કી બાતની અંદર પ્રગતિશીલ ખેડૂતનું નામ સાથે પોતાની જે ઓર્ગેનિક ખેતી વાવેતર કરી છે, જેનું ઉચ્ચાર કરવામાં આવ્યું હતું અને સમગ્ર ગામનું નામ પ્રગતિશીલ ખેડૂતે તેઓ રોશન કર્યું છે। એટલે કહી શકાય કે જે રીતે વાવેતર કર્યું છે તેને લઈને સમગ્ર પાટણ સહિત સમગ્ર ગુજરાતનું નામ પ્રગતિશીલ આજે ખેડૂતે મન કી બાતની અંદર નામ લેવામાં આવ્યું છે, તેને લઈને સમગ્ર દેશ અને પાટણ જિલ્લો હાલ ગૌરવ અનુભવી રહ્યો છે। ભરત પ્રજાપતિ, સંદેશ ન્યૂઝ, પાટણ। પ્રધાનમંત્રીની નોંધ બાદ દેશભરમાંથી કામરાજભાઈને ફોન આવી રહ્યા છે અને લોકો તેમની પાસેથી માર્ગદર્શન લઈ રહ્યા છે। બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ।